ગીર સોમનાથ પોલીસની ગુજસી ટોક અંતર્ગત મોટી કાર્યવાહી સંગઠિત થઈ ગુનો આચરવા સંદર્ભે 5 શખ્સો વિરુદ્ધ હવે ગુજસી ટોક અંતર્ગત કાર્યવાહી થઈ છે। 5 આરોપી પૈકી એક તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ છે મહેશ મકવાણા, જેમની સામે પણ હવે આ કાર્યવાહી થઈ છે। 5 પૈકી 4 આરોપીની પોલીસે રાઉન્ડ અપ કર્યા। કોડીનારના મહેશ મકવાણા, હરેશ દમણિયા સામે ગુજસી ટોકનો ગુનો દાખલ। રમેશ ચુડાસમા, મુનાફ નકવી સામે પણ ગુજસી ટોક દાખલ થયો છે। ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ આકરું પગલું ભર્યું છે। તો ગીર સોમનાથ પોલીસે આ કાર્યવાહી કરી છે, જેમાં ગુજસી ટોક અંતર્ગત 5 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। સંગઠિત થઈ ગુનો આચરવા સંદર્ભે આ કાર્યવાહી થઈ છે, જેમાં 5 આરોપી પૈકી એક તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ છે મહેશ મકવાણા। અમારી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ વેદ જોડાઈ ગયા છે। ધર્મેશ, ગીર સોમનાથ પોલીસે આ 5 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી તો કરી છે, પરંતુ આ 5 શખ્સો વિરુદ્ધ કયા કયા ગુના ભૂતકાળમાં દાખલ થઈ ચૂકેલા છે? કયો કાયદો તેમણે તોડ્યો હતો જેના કારણે આ કાર્યવાહી થઈ? વિકાસ, ગીર સોમનાથના કોડીનારમાં ગુજસી ટોક તરીકે 5 શખ્સો સામે જે ગુનો નોંધાયો છે, એમાં સૌથી જે મહત્વના સૂત્રધાર ગણવામાં આવ્યા છે તાલુકા કોંગ્રેસના પ્રમુખ મહેશ મકવાણા છે। મહેશ મકવાણાની સાથે જે બીજા 5 શખ્સો છે, એમાંથી 4 જણને રાઉન્ડ અપ કરી દેવામાં આવે, એક શખ્સને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે જે મહેશ મકવાણા છે એ સહિત 5 જણા પોતાનો જે સંગઠિત થઈને ગુના આચરતા હતા અને છેલ્લા 10 વર્ષમાં ગીર સોમનાથના જે કોડીનાર શહેર હોય, કોડીનાર તાલુકો, ગીરગઢડા અને તાલાલા પોલીસ સ્ટેશનની હદમાં ગંભીર પ્રકારના ગુના આચર્યા હતા। અને સૌથી મહત્વની વાત એ ધાક ધમકી, જાનમાલ, મિલકત સંબંધીમાં લૂંટ, આ તમામ ગુનાઓને જોઈને ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા તાકીદનું પગલું લેવાયું છે ને એલસીબીના પીઆઈ એ બી જાડેજાએ અત્યારે ફરિયાદ નોંધી અને કાર્યવાહી થતા 4 જેને કહી શકાય એ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જે મહેશ મકવાણા સહિત 4ને રાઉન્ડ અપ કરી લીધા છે। આવતીકાલે રાજકોટની જે સ્પેશિયલ કોર્ટ છે ગુજસી ટોકની, એમાં રજૂ કરાશે। પણ મહત્વની વાત એ છે કે કોડીનાર પંથકના 5 લોકો સામે ગુજસી ટોક નોંધાયો છે। જી બિલકુલ, આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ।